પણ એવું કંઈક તો હશે ને કંઈક તો હશે ને જે મલ્હારભાઈનું નહીં ગમતું હોય તમને આમ થોડુંક તો કંઈક ગોસિપ આપો યાર. અમે બંને બહુ જ અલગ છે એકદમ ઓપોઝિટ પોલ્સ અટ્રેક્ટ કરે ને એવી જ રીતે છે. એ અત્યારે પણ બહુ જ દેશી છે. એટલે એ ખાટલા પર ઊંઘતો હતો. ખાટલા પરથી એને બેડ પર લાવવામાં મને 1 વર્ષ ગયું મારું કે ભાઈ હવે લગ્ન થઈ ગયા છે તું ખાટલો હવે છોડ અને બેડ પર સૂતો થા. ઓ બા એટલે પેલી દોરડા વાળો ખાટ આવે તે હી લવ્સ ધેટ. વાંચીશ. તો એ ઘરમાં ખાટલો રાખતો હતો? હા બેડ પણ હતો ને ખાટલો પણ હતો. 2300 લોકો જમીન કે પછી ત્યાં જ સૂવું પડે ને. ભાઈ જોરદાર. લગ્ન પહેલાની વાત છે પછી તો But you also have a coffee store together, right? Yes, જેનું નામ yes. છે કુફી. કુફી યા બહુ જ મસ્ત. સાથે અમે લોકો જ નવરાત્રીમાં છે ને પેલું આદિત્યભાઈના ગરબા હતા અમદાવાદમાં તો ત્યાં આગળ હું એક દિવસ ગયો ને તો મેં જોયું ત્યાં કુફીનું કાઉન્ટર હતું તો મેં ત્યાં કોફી પીધી તો એમણે પેલું ગૂગલ પેનું બારકોડ મૂકેલું હતું તો મેં ત્યાં આગળ પૈસા સ્કેન કર્યા ને તો મલ્હારભાઈનો ફોટો ને નંબર આવી ગયો કારણ કે મારામાં સેવડ હતો જેનામ ના હોય એમને ના મારામાં સેવડ હતો મને મોબાઈલ નંબર બી હતો મેં તો પૈસા ટ્રાન્સફર કર્યા તો મલ્હારભાઈનો ફોન આવ્યો અરે તાર ના હાલવાના હોય કે યાર તા તું શું કરે અરે ભાઈ પણ કુફી ઇઝ ગ્રેટ. તમે બંને કોફી લવર્સ છો. ગુજરાતી we love કોફી લવર્સ? હા પહેલેથી. અહીંયા કેટલા કોફી લવર્સ છે? મેક સમ નોઈઝ. હવે જો ઓ ભાઈ ના પીવાય કબજિયાત થઈ જાય. હા મમ્મીઓ એવું જ કીધું ને, મમ્મીઓ બાસુંદી પીતા નહીં થતું તને એ બધું. એ તો મજા આવે. હવે જો કેટલા ટી લવર્સ બોર્નવિટા વાળા કઈ ગયા ભાઈ છે મારા વાળા બી છે થોડા બ્લેક લેબલ